કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10th યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ધી ઓડ એનું છેલ્લું ચેપ્ટર છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો ચાલો એના વિશે જોઈએ. ત્રીજો આર્ટિકલ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ જગ્યાનું નામ છે, પબ્લિક લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કેરળાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ તૈયાર થઈ અને સપ્ટેમ્બર 2013થી ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ મોડર્ન લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, knowledge, wisdom, cultural activities, research and references. કઈ કઈ બાબતો માટેનું એ સેન્ટર છે? ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ કરવા માટે અને રેફરન્સ મેળવવા માટે એ સારામાં સારું સેન્ટર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હાલમાં તે કોઈ બીજા જ કારણથી ન્યૂઝમાં છે, સમાચારમાં છે. A third of its 1,000 members are women. A third of its 1,000 members મતલબ પલક્કડ લાઇબ્રેરીના 1,000 મેમ્બર છે તેમાંથી ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. મતલબ એપ્રોક્સિમેટલી 333ની આસપાસ સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓએ વુમન્સ યુનિટ સ્ત્રીઓનું એક યુનિટ ફેબ્રુઆરી 2014માં લોન્ચ કર્યું. કેવી રીતે લોન્ચ કર્યું? સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરીએ તેમને જે શેર્ડ સ્પેસ ઓફર કરી તેના લીધે, તેની મદદથી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. અને પછી આ જે સ્ત્રીઓનું યુનિટ છે એ ભેગું થયું અને એમ્પાવરિંગ વિમેન, સ્ત્રીઓને કેમ સશક્ત કરવી તે બાબતે વિચાર કરવા લાગ્યું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ. લાઇબ્રેરીએ પોતાના ખંડ ખોલી કાઢ્યા. કઈ કઈ બાબતો માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. તો લાઇબ્રેરીએ પોતાના ખંડો ખોલી કાઢ્યા ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ગાર્ડનિંગ અથવા ઇકોનોમિક્સના વર્કશોપ માટે, ચાઇલ્ડ કેર અથવા આર્ટ્સ એના માટે, ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે ઘરેલું સમસ્યાઓ, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય સમસ્યાઓ અથવા પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યવસાયિક સમસ્યાઓ, આ બધામાં સ્ત્રીઓને એકબીજાની હેલ્પ મળી રહે તે માટે લાઇબ્રેરીએ પોતાના ખંડો ખોલી કાઢ્યા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, લાઇબ્રેરીના સેક્રેટરીએ જણાવ્યું કે થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે વાંચવાથી સ્ત્રીઓને પોતાની જ તાકાતનો અંદાજો આવશે અને ફોર્જ અ યુનિટી, તેમનામાં એકતાનું ઘડતર થશે. યુનિટી એટલે એકતાનું ઘડતર થશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. એવું નોંધવામાં આવ્યું હતું કે જે જગ્યાઓથી પુસ્તકો ઉછીના મળતા હતા એ બધી ડિસઅપિયર થઈ રહી હતી, મતલબ ગાયબ થઈ રહી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ were too often full of only male readers. અને વર્તમાન જે બધા રીડિંગ રૂમ્સ હતા લાઇબ્રેરીના તેમાં ઘણી બધી વખત માત્ર ને માત્ર પુરુષ વાંચકો જોવા મળતા હતા, જેથી સ્ત્રીઓને થોડો સંકોચ થાય. તેથી ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ women of Kerala continued to squander their hours in front of television,
It would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટે ડિસ્કસ કર્યું કે એક વખત જો આ વેલ રેડ વિમેન ઓફ કેરલાની સુશિક્ષિત સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ટર ધેર ટાઈમ્સ પોતાનો સમય વેડફવાનું ચાલુ કરી દેશે ટેલિવિઝનની સામે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ તો એવો માહોલ બની જશે ઇન વિચ વિમેન આર અફ્રેડ કે જેમાં સ્ત્રીઓ ગભરાશે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક અંધારા પછી બહાર જતા ગભરાશે એવો માહોલ બની જશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તેથી સ્ત્રીઓના આ યુનિટે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ બનાવવાના આયોજનો ઘડ્યા. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન. મતલબ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી દીવાદાંડી સમાન અલગ તરી આવે છે. શા માટે? ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ, કે જે સ્ત્રી સશક્તિકરણને એન્કરેજ કરે છે. કેવી રીતે? થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને પછી પાછા પુસ્તકો છે વિચ વિલ પ્રોવાઇડ ધ વિમેન, કે જે સ્ત્રીઓને પૂરું પાડશે ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. એ તાકાત એમને પૂરી પાડશે કે જેનાથી તેઓ સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝનો ઉપયોગ કરી શકશે, સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ મેળવી શકશે. ઓકે મિત્રો, પહેલું યુનિટ અહીંયા પૂરું થાય છે.